મિત્રો જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? હવે અંત આટલો ન કરતા કે તમારો અંત આવી જાય, એનો ભાગ 2. તો આપણે એ વાત કરતા હતા કે જે અત્યારે સત્તા પક્ષ કરી રહ્યું છે, ખોટું કરી રહ્યું છે. તો એની એક ટૂંકમાં બીજી વાત હું કહું કે જ્યાં જ્યાં મકાનો આ લોકો પાડે છે, ગેરકાયદેસર છે, આમ છે તેમ છે, જે વિવિધ બહાના કાઢીને કરે છે, ત્યારે એ જ સિટી હોય, એ જ ગામ હોય, એ જ નગરપાલિકા હોય કે ગમે તે હોય, XYZ ગમે ત્યાં હોય, જે સરકારી જમીન પડી છે, સરકારી ખરાબા પડ્યા છે, સરકારી ગૌચર પડ્યા છે, એની અંદર જે આ લોકો બાંધકામ કરે છે, ત્યારે એનો સ્થાનિક અધિકારી શું કરે છે, ક્યાં મળી ગયો છે? તલાટી કમ મંત્રી છે, મારું ટૂંકમાં ગામ ખાખડા હોય અને ખાખડાની અંદર હું ગેરકાયદેસર ક્યાંય દબાણ કરતો હોય તો સરપંચ એનો સ્થાનિક હોય અને સરપંચ અને તલાટી કમ મંત્રી પણ ત્યાંનો હોય, તો ત્યારે લોકોને કેમ તમે રોકતા નથી? એમ 10-10, 12-12, 15-15 વર્ષ સુધી તમારી ઉપર જવાબદારી આવે છે ને. તમે ગામ ઉપર અધિકારી બની અને જે પગાર ખાવ છો, તો તમે લોકોને સૂચવતા કેમ નથી કે આ મકાન ન બનાવશો? તો પગલા આના ઉપર પણ લેવાવા જોઈએ. આનો પેલો જવાબદારી તમે સરકાર પોતે અને તમારો અધિકારી છે કે જ્યાં વસ્તુ રસ્તા દબાય છે, જ્યાં પ્લોટિંગ દબાય છે, જ્યાં કોઈની મિલકત માથે કરી દીધા છે, ત્યાં તમે કયો છો કરવું જોઈએ, પણ એના પહેલા આ વસ્તુ તમારે કરવી જોઈએ. કારણ કે આમાં પેલા જવાબદારી તમારી છે કે તમે લોકોએ એને વાકેફ નથી કર્યા. તમે એના વેરા શા માટે લીધા છે? ગેરકાયદેસર વસ્તુ છે, ગેરકાયદેસર ઊભું કર્યું છે, તો તમે એનો વેરો ક્યાં અધિકારે લીધો છે? અને વેરો લીધો છે તો શા માટે પાડ્યો છે? વેરો લીધો મતલબ તો એ કાયદેસર છે. તમે એના માટે લાઇટ બિલના જોડાણ આપ્યા છે, લાઇટ બિલ વાળા ઘણા પ્રૂફ માંગે છે. તમે કેના દીકરા ને ઈ કેનો બાપ, એનો કેનો બાપ, જાણે પેઢી નામું હોય એવું. તમે આ જે વસ્તુ કરો છો ને, એ ખોટું કરી રહ્યા છો. તમે તાનાશાહી કરી રહ્યા છો. પેલા તો તમારો અધિકારી, તલાટી કમ મંત્રી, પછી મામલતદાર સાહેબ, પછી કલેક્ટર સાહેબ, આ બધા આગળ આની નામાવલી તો જાય ને. તમે જ્યારે કોઈ પણ જગ્યા કોઈના બાપની ન હોય, તમારા બાપની, ઓલો જ્યાં વસ્તુ ઉત્પન્ન થઈ ત્યાંથી સાબિત કરી નાખે તો એને જે ન્યાય નથી મળતો એ તમને તાત્કાલિક મળી જાય. કરોડો રૂપિયાનું, લાખો રૂપિયાનું બાંધકામ હોય તો તમે ફટ પાડી નાખો, કેમ કે ભાઈ સરકારી છે, ડેમોશન થઈ જાય, તરત તમને ત્યાં લેન્ડ ગ્રેબિંગ ને બધું લાગી જાય, તમારું પૂરું કરી દે. અને અમારું સાબિત કરે ને એને 10-12 વર્ષ લાગી જાય. કેમ ભાઈ આ કાયદામાં આટલો બધો ફરક કેમ? આ તમે છે ને આંતક કરો છો, તમારા ઘરની ધોરાજી આંકો છો. આ તમે જે કરો છો ને પાપ કર્મ કરો છો. તમે ગમે તે સરકાર હશો, ગમે તે માણસ માંથી જુદી જુદી પોસ્ટો ઉપર કોઈ ચૂંટાયેલા, કોઈ અધિકારી હે તો પોતાની રીતે ટેલેન્ટથી અધિકારી પદ મેળવેલા, પરંતુ અંતે તો માણસ છો ને. તમે જે કરો છો એ તમારી પ્રજા માટે કરો છો, પણ તમારી પ્રજા છે ને એ પાપનો પૈસો ખાહે નહીં, પણ પાપના પૈસાથી દટાઈ જશે, મરી જશે, અને એ તમારી નરી આંખે જોવાનું છે. તમને દેખાડવાના છે ભગવાન ઈશ્વર. પછી પ્લેન ક્રેશ થાય, મરી જાય, પછી ખબર ના પડે કે કેની બોડી કોને, પછી DNA ટેસ્ટ થાય, એના ફલાણું થાય, ઘણી ચકાસણી થતી હોય, છતાં કોને ખબર છે કે કોને અગ્નિદાન દીધા છે? આવી હાલત તમારી થાય. કારણ કે તમારું પાપ કર્મ છે ને એ તમને છોડે નહીં. તમે ગમે ત્યાંથી છૂટવા માંગો ને, પણ તમારું પાપ કર્મ તમારો વિનાશ કરી નાખે. કારણ કે જે હરામ પૈસો છે ને એ હરામમાં જ જાય. એટલે તમારા અધિકારીઓ પર પેલા પગલા લેવા જોઈએ. તમારા અધિકારીઓએ શા માટે આ મકાન બનાવવા દીધા, મસ્જિદ બનાવવા દીધી, મંદિર બનાવવા દીધા? તો એ તમારી પાસે તો પાવર હતો જ, તેની કેમ પાવરનો ઉપયોગ ન કર્યો? તો માણસનું કમસે કમ એ તો બચી જાત ને. એમ કે ભાઈ આના કાંઈ અમુકના વેરા લીધા છે, આજ દી સુધી લાઇટ બિલ લીધા છે, એમાંથી આજ દી સુધી પાણીના વેરા લીધા છે, આજ દી સુધી ઘર વેરા લીધા છે. તમે કઈ રીતે તમારું કરો છો ને એ જ ખબર નથી પડતી. તમે લોકો આંતક કરો છો, કાં તો તમે માનસિક છો. તમારે તમારી માનસિકતા છે ને એ ડોક્ટર પાસે તપાસવી જોઈએ. બાકી તમે હવે એવું સમજી બેઠા છો
કે અમે હવે જવાના જ નથી. બાકી અંત તો છે ને રાજા રાવણનો આવી ગયો. રાજા રાવણ 10 ફિલોસોફરની બુદ્ધિ હતી એનામાં. એક ફિલોસોફર હોય ને વિશ્વ વંદન કરે, એવા 10 ફિલોસોફરની બુદ્ધિ હતી. ભગવાનને ઉચકી શકે, શિવને ઉચકી શકે આવી તાકાત ધરાવતા માણસનો જો નાશ થઈ જતો હોય, બધાને તાબામાં કરી લીધા હોય, એનો નાશ થઈ જતો હોય, તો તમારો કેમ ન થાય? ચોક્કસ થશે. એ દિવસો હવે દૂર નથી. કારણ કે અલૌકિક શક્તિ આવશે. અલૌકિક શક્તિ તમને વિનાશ કરશે, પરંતુ નિશ્ચિત છે. કારણ કે પાપ કર્મ કર્યું છે ને એ બધાને પોસાય છે, પણ ઈશ્વરને નથી પોસાતું. અને મારા ને તમારામાં બધામાં સર્વ જ્ઞાતિમાં જે આપણે વિવિધ જાતિમાં વેચાયેલા છે ને, હૃદયમાં રામ જ બેઠો છે. હૃદયમાં કોઈ વિભાજન કરેલી વ્યક્તિ નથી એમ. એટલા માટે સમજી જાવ તો સારું છે, નહીતર વિનાશ ચોક્કસ છે. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.